ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। જો તમે તમારી મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાથી સતત ચિંતિત રહો છો, જો રાત્રે અશાંતિના કારણે યોગ્ય ઊંઘ નથી આવતી અને એવું લાગે છે કે કોઈ અદૃશ્ય બાધા તમારા બનતા કામ અટકાવી રહી છે, તો આ વિડિયો માત્ર અને માત્ર તમારા માટે છે। આજે આપણે સિંહ રાશિના જાતકો વિશે એક એવું ઊંડું રહસ્ય ઉજાગર કરવા જઈ રહ્યા છીએ જે તમારા આવનારા સમયનું ભાગ્ય નક્કી કરશે। આ વિડિયોમાં હું તમારી સાથે 3 અત્યંત ગોપનીય અને મહત્વપૂર્ણ વાતો શેર કરવાનો છું, પણ યાદ રાખજો, જો તમે બીજી વાત સરખી રીતે નહીં સમજો તો પહેલી વાતનો પૂરો લાભ તમને ક્યારેય નહીં મળે અને ત્રીજી વાત તમારા જીવનનો મોટો આર્થિક વળાંક સાબિત થઈ શકે છે। તેથી વિડિયોને અંત સુધી પૂરેપૂરો જોવો અત્યંત જરૂરી છે। આજે આપણે ઓગસ્ટ મહિનાના ઉત્તરાર્ધથી લઈને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીના સમયગાળાનું સંપૂર્ણ અને સ્પષ્ટ રાશિફળ સમજીશું। તમારા ગ્રહોની દશા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડની ઊર્જા તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા માટે તૈયાર થઈ રહી છે। હવે એક ક્ષણ માટે તમારા દિલ પર હાથ રાખો અને શાંતિથી વિચારો, શું છેલ્લા કેટલાક સમયથી તમને એવું નથી લાગતું કે તમે દિવસ રાત એક કરીને મહેનત કરો છો, પરંતુ જ્યારે પરિણામ મેળવવાનો સમય આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય અડચણ આવીને ઊભી રહી જાય છે? આ અશાંતિ અને માનસિક બોજ તમારો પોતાનો દોષ નથી, પરંતુ તમારી રાશિ પર ગોચર કરી રહેલા ગ્રહોની સ્થિતિનું પરિણામ છે। હાલમાં તમારી રાશિના પ્રથમ ભાવમાં સૂર્ય અને બુધ વિરાજમાન છે, જે 17 સપ્ટેમ્બર સુધી તમને એક અદ્ભુત આત્મવિશ્વાસ અને નવી ઉર્જા પ્રદાન કરશે। વર્ષમાં એક જ વાર એવો સમય આવે છે જ્યારે સૂર્ય તમારી જ રાશિમાં આવીને તમને અંદરથી મજબૂત બનાવે છે, પરંતુ આ જ સમયે શનિની દ્રષ્ટિ તમારા દ્વિતીય અને પંચમ ભાવ પર પડી રહી છે। આ સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે। તમે જે ખોરાક લો છો તે યોગ્ય રીતે પચી ન શકવો, પેટમાં અસ્વસ્થતા રહેવી કે પછી ગળા અને દાંતને લગતી નાની મોટી તકલીફો અનુભવાવી એ આ ગ્રહદશાનું જ પરિણામ છે। ખાસ કરીને 19 સપ્ટેમ્બર પછી જ્યારે મંગળ ગ્રહ તમારા 12મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારે તમારા રક્ત સંચાર અને સ્વાસ્થ્ય બાબતે વધુ સાવધ રહેવું પડશે। હવે વાત કરીએ એ બીજી મહત્વની વાતની, જેના વગર પહેલી વાત સંપૂર્ણપણે નકામી બની જાય છે। શિક્ષણ અને કારકિર્દીના ક્ષેત્રમાં તમારું મન ઘણીવાર દ્વિધામાં અનુભવાશે। પંચમ ભાવનો સ્વામી 12મા ભાવમાં હોવાથી અને પ્રથમ ભાવમાં કેતુ સ્થિત હોવાથી તમારા મનમાં સતત એક અશાંતિ રહેશે। એક પળે તમને થશે કે આજે તો હું બધું જ કામ પતાવી દઈશ અને બીજી જ પળે તમારું મન ભટકી જશે। જો તમે વિદેશ જઈને અભ્યાસ કરવા માંગો છો કે ઘરથી દૂર રહીને કામ કરવા માંગો છો તો આ સમય તમારા માટે વરદાન સમાન છે, પરંતુ જો તમે સ્થાનિક સ્તરે છો તો તમારે તમારા મનને એકાગ્ર કરવું પડશે। તમારા મનમાં સંકલ્પ લો કે આસપાસના લોકો શું કહે છે તેના પર ધ્યાન આપ્યા વગર તમે તમારા લક્ષ્ય પર સ્થિર રહેશો। પ્રેમ સંબંધોની વાત કરીએ તો સાથીદાર થોડો જિદ્દી અથવા પ્રભુત્વ જમાવનારો બની શકે છે। સિંહ રાશિના જાતક હોવાના નાતે તમારામાં પણ આત્મસન્માનનો પ્રભાવ વધારે હોય છે, પણ જો તમે સંબંધ સાચવવા માંગતા હોવ તો થોડું નમતું જોખવું જણાશે। જેમના જીવનમાં હજુ સુધી કોઈ પ્રેમ નથી આવ્યો તેમના માટે ડિસેમ્બર સુધીમાં એક સુંદર જોડાણ થવાની પૂરેપૂરી શક્યતા છે। દાંપત્ય જીવનના 7મા ભાવમાં રાહુની હાજરીને કારણે ક્યારેક નાની મોટી ગેરસમજણ ઊભી થઈ શકે છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી। તમારા જીવનસાથીને છેલ્લા કેટલાક સમયથી શારીરિક અસ્વસ્થતા, આળસ કે સ્નાયુઓને લગતી તકલીફ અનુભવાતી હોઈ શકે છે, પરંતુ યાદ રાખજો, આગામી સમયમાં જ્યારે ગુરુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે। હવે આપણે એ ત્રીજી અને સૌથી મોટી વાત તરફ આગળ વધીએ છીએ જે તમારા ભાગ્ય અને આર્થિક લાભ સાથે જોડાયેલી છે। તમારી રાશિ માટે ભાગ્યનો સ્વામી મંગળ છે અને તે 19 સપ્ટેમ્બર સુધી તમારા 11મા એટલે કે લાભ ભાવમાં બિરાજમાન છે। જો તમે કોઈ નવું રોકાણ કરવા માંગો છો, મિલકત ખરીદવા માંગો છો, સોનું ખરીદવા માંગો છો કે કોઈ મોટી વ્યાપારિક ડીલ કરવા માંગો છો તો 19 સપ્ટેમ્બર પહેલાં જ કરી લેજો। 19 સપ્ટેમ્બર પછી મંગળ 12મા ભાવમાં જઈને નીચનો થશે, તેથી તે પછી કોઈ પણ આર્થિક નિર્ણય ઉતાવળમાં ન લેવો। વ્યાપાર અને કારકિર્દી માટે સપ્ટેમ્બરનો પ્રારંભ અત્યંત શાનદાર રહેવાનો છે।
3 સપ્ટેમ્બરે શુક્ર તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે, જે તમારા સાહસ, પરાક્રમ અને કામ કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે. 7 સપ્ટેમ્બરથી બુધ પણ અનુકૂળ સ્થિતિમાં આવતા વેપારમાં નવા ગ્રાહકો મળશે, અટકેલું નાણું છૂટું થશે અને આર્થિક સમૃદ્ધિના નવા રસ્તા ખુલશે. આ ઉત્તમ સમયનો પૂરો લાભ લેવા માટે દરરોજ સવારે ઉગતા સૂર્યને જળ અર્પિત કરો. સાથે જ શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રાં પ્રીં પ્રોં સહ શનૈશ્ચરાય નમઃ અને મંગળના બીજ મંત્ર ઓમ ક્રાં ક્રીં ક્રોં સહ ભૌમાય નમઃ નો 108 વાર જાપ કરો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારી તમામ અદૃશ્ય બાધાઓ દૂર થશે અને તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. જો આ વિડીયોએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમને તમારા જીવનના પ્રશ્નોના જવાબો મળ્યા હોય તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરો. ધર્મલોક પરિવાર સાથે સતત જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને તમારા મનનો દ્રઢ સંકલ્પ મારી સાથે જરૂર શેર કરજો. ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે. મહાદેવની કૃપા આપના પર સદા બનેલી રહે.